કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે પાઠ 9 બાનું વાડું જોઈશું. બાનું વાડું પાઠ બધાએ આરોપ અવરોહની સાથે આદર્શ વાંચન એકવાર કરી લેવાનું છે, જેથી પાઠ આપણે સરળતાથી સમજી શકાય. બાનું વાડું એટલે કે ઘરની પછવાડાની જે ખુલ્લી જગ્યા છે, અને એ જગ્યામાં જે બાઈએ સરસ મજાના વૃક્ષો, વનસ્પતિ, ફળ, ફૂલ બધું જ વાવેલું છે. અને આ પાઠ દ્વારા જે લોકોનો એક માનવતાનો જે પ્રેમ છે, પ્રકૃતિ પ્રેમ છે, અને એવા જે મૂલ્યોનો વિકાસ થાય તે માટે આ પાઠનું નામ બાનો વાડો રાખવામાં આવેલું છે. આપણે પાઠ જોતા પહેલા એક ભાષા રમત જોઈ લઈશું. શબ્દ આપેલા છે જાજરમાન. એ જાજરમાન શબ્દ ઉપરથી તમારે એ 5 અક્ષર ગમે એમ આડાવડા ગોઠવવાના છે, અને એના ઉપરથી તમારે 3 શબ્દ બનાવવાના છે. જાજરમાન ઉપરથી જે બનાવી શકાય માન, નજર અને રમા. શબ્દ જોઈશું. વાતાવરણ. વાતાવરણ ઉપરથી જે શબ્દ છે તાવ, રણ અને વાવ. એવી રીતે હું બીજા તમને 3 શબ્દો આપું છું. એ 3 શબ્દો ઉપરથી તમારે 3 શબ્દ બનાવવાના છે. પહેલો શબ્દ છે ખાતરીબંધ, પછી છે નજરો નજર, અને તે પછીનો જે શબ્દ છે બાલ મંદિર. બધાએ 3 શબ્દો બનાવી અને નોટમાં લખી નાખવાના છે. હવે આપણે પાઠ જોઈશું. પાઠ 9 બાનો વાડો. લેખક પ્રવીણ દરજી. ગાતાચરણના સંગ્રહમાંથી આ પાઠ લેવામાં આવેલ છે, જેનો પ્રકાર લલિત નિબંધ. લલિત નિબંધ એટલે કે હુંનું જે પ્રગટ થવું અથવા તો વ્યક્તિત્વનું પ્રગટીકરણ એટલે લલિત નિબંધ. બાને હવે 75 થયા, છતાં બા 75ની લાગે નહીં. બા એમ સ્વીકારે નહીં. બા જીવી છે એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂકવા જ ન દે. નજીક ઢૂકવા ન દેવું એટલે પાસે આવવા ન દેવું. બા કેટલા વર્ષના હતા? 75 વર્ષના. નિરંતર એટલે હંમેશા. ઉદ્યોગ એટલે પ્રવૃત્તિ. એટલે બા. બા માટે એક શબ્દ વાપરવાનો હોય તો કહું જાજરમાન બા. જાજરમાન. જાજરમાન બા એટલે ભવ્ય, પ્રભાવશાળી જે વ્યક્તિત્વ એનું હતું. નીચી બેઠી દડીને મજબૂત બાંધાની. દડી. નીચી દડીની એટલે કે ઠીંગણા જે બા હતા, મજબૂત બાંધો હતો. આજે પણ એવી જ દમામદાર લાગે છે. દમામદાર, ભપકાદાર થાય છે. બાનો જીવન રસ કયો? ક્યાં મૂળિયામાંથી પોષણ મેળવતી તે આજે પણ કાળની તડકી છાંયી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે? તડકી છાંયડી જોવી. રૂઢિપ્રયોગ છે સુખ દુઃખ જોવા. ઉદ્યમી. ઉદ્યમી એટલે મહેનતી, કે ખૂબ જ મહેનતી રહી હતી અને પ્રસન્ન રહેતી હતી. દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા જીવનઘરનો તોતિંગ મોપ તૂટી પડ્યો હતો. તોતિંગ મોપ એટલે ઘરની જે મુખ્ય વ્યક્તિ છે
મજબૂત જે આધાર હતો એ આધાર તૂટી પડે છે. તૂટી પડવું એટલે જે અંદરથી તૂટી જવું, તો હતાશ થઈ જવું. હું ધારતો હતો કે બા ભાંગી પડવાની. 5 વરસ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. કદાચ 5 વર્ષથી વધારે જીવશે તો પણ બા અંદરથી કેવી બની ગઈ હશે? હતાશ બની ગઈ હશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળતી રહેશે. ફંગોળતી એટલે ફેંકાવો, કે સૂકા ઘાસ જેમ ઉડી જાય એવી રીતે એ આમ તેમ ફેંકાતી રહેશે. પણ ના, એવું કશું બન્યું નહીં. બા સમયને જીરવી ગઈ. જીરવી જવું એટલે સહન કરવી જવું. જીતી ગઈ. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમો એને ભરી દીધા. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દેવા એટલે બધા જે દુઃખો છે એ દુઃખોને બચાવી જવા. દુઃખ કોઈને કળાવા ન દીધું, કોઈને ખ્યાલ આવવા ન દીધું. પોતાના કામઢા એટલે જે ઉદ્યમી, જે મહેનતુ વ્યક્તિત્વને અડપાવા પણ ન દીધું. અડપાવા ન દેવું એટલે ઝાંખા ન પડવા દેવું, કે એને ઝાંખા પણ પડવા ન દીધું. પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતાં બાની આંખ ભીની થઈ જતી હતી. પિતાજીની વાત નીકળે અને સુખનો અતિરેક એટલે કે વધારે જે સુખનું સ્મરણ થાય છે ત્યારે પિતાજી યાદ આવી જતા હતા અને આંખ કેવી થઈ જતી હતી? ભીની થઈ જતી હતી. આંખ ભીની થઈ જવી, આંખમાં આંસુ આવી જવા. અવાજ તરડાઈ જવો. તરડાઈ જવો એટલે ગદગદિત થઈ જવું. ઘણા રૂઢિપ્રયોગો છે, શબ્દાર્થ ઘણા બધા જ છે, બધા ધ્યાનમાં રાખશે. આ બધું તારા બાપા હોત તો નજરો નજર જોતા તો કેટલા ખુશ થતા. દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો. મને મોઈને શું કામ જીવાડી? બસ પછી બા ચૂપ થઈ જતી. થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી લેતી હતી. વાદળ જેવું મન. વાદળ એટલે હલકું જે મન છે એ મન પોતે હળવા ફૂલ થઈ જતી અને પ્રસન્ન બની જતી. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે, પણ ત્યાંથી ઝડપથી નીકળી જાય છે. નિરંતર નવી કેડીની એની શોધ રહે છે. બા ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે. ઉઘડો પણ લે છે. ઉઘડો એટલે ધમકાવો, અને ધમકાવે પણ છે. બીજા કરે કે ન કરે એ એનું કામ કરી જ જાય છે. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. કર્મ અને ધર્મ જે બંને એક કરી દીધા છે. ધર્મને જ કર્મ અને કર્મને જ ધર્મ એને કરી મૂક્યું હતું. બાના જીવન સ્ત્રોત એટલે જીવનનો જે અખૂટ ભંડાર, જીવનનું ઉદ્ગમ સ્થાન છે. અને એ સ્થાન એ વિશે વિચારતા બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે, પણ એ સર્વમાં મોખરે જે મૂકી શકાય તેવી બાબત ભાડાની છે. હા, અમારા વતનના ઘર
પછવાડે ઘણો મોટો વાડો છે. બાની પ્રકૃતિ ઝાડપાન ફળફૂલમાં ભારે રસ. બા માટે વાડો અમુક તમુક ફૂટ જગા નથી. અમુક ફૂટ, અમુક તમુક એટલે થોડી ઘણી જે ફૂટ પણ જગ્યા નથી. ઉમટી આવે છે એટલે યાદ આવવું. એ એના જીવનનું એક સ્વજન છે. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ આ વાડો રહ્યો છે. અને આ વાડો એટલે બંને તરફ કે નહીં, વાડા પ્રત્યે જે બાને ખૂબ જ પ્રેમ હતો, જેને ઘરના સભ્યો કરતાં પણ, દીકરા કરતાં પણ એને પોતાનો વાડામાં જે ખૂબ જ પ્રવૃત્તિ કરવી ગમતી હતી. વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોડ અને મહેંદીની વાડ. એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો અને માંડવા ઉપર કારેલી કંકોટીથી માંડી અનેક શાકભાજીના વેલા ઉપરાંત મકાઈના ભીંડાના ચાસ, રીંગણ મરચાં, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં. અને ફૂલો મોગરો, જાસૂદ, કાકડી, અમરીચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો તો દરિયો જ જોઈ લ્યો. વહેલી સવારે વાડની બંને બાજુ થોડને અડીને ભાત ભાતના પુષ્પો બાલ મંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય છે. ભૂલકા એટલે નાના નાના જે બાળકો છે. અને વાડામાં ઔષધીય છોડ પણ મળે જ. તુલસી, કડિયાતું, અરડુસી, ખરસાંડી જ્યારે માગો ત્યારે હાજર. એક નાનું મજાનું જે ઔષધાલય. ઔષધીય એટલે દવા તરીકેના જે ગુણ ધરાવતો જે છોડ છે એ બધા તુલસી છે, કડિયાતું છે, અરડુસી છે, ખરસાંડી છે, જે બધા ઔષધિઓ છે અને એમાંથી દવા બની શકે છે. અને ઔષધાલય એટલે દવાખાનું. જેવા જાત જાતના ફળ, શાકભાજી, ફૂલો, કડવા કડિયાતાના છોડ જે બધા વાવી અને એક દવાખાનું જે ઊભું કરી લીધેલું છે. જોઈ લ્યો જાણે મીઠો લીમડો, લીંબુ પણ ખરા જ. આ સિવાયનું બીજું બધું તો ઘણું જ. બસ બીજું કંઈ નહીં. એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાન વૈભવને, સમયના પગલાંને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. અતીત એટલે ભૂતકાળ, કે બાનો જે ભૂતકાળ છે, પાછલું જીવન છે, એ જીવનને વર્તમાન વૈભવ, વર્તમાન એટલે ચાલુ, વૈભવ એટલે સમૃદ્ધિ છે, એ સમૃદ્ધિને એ પોતે જોવે છે. અને એ પગલાં વડે જે આખું જે સ્મારક હતું, યાદગી હતી, એ ફેરવી નાખે છે. બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે. બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો, ફળોના બી મળે, ક્યાંકથી લાવે, કોઈને ખૈરાત કરે. ખૈરાત કરવું એટલે દાન કરવું. પોતાના દીકરાના ઘરે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો પણ બા વાડા વિના જુરાપો અનુભવે. જુરાપો અનુભવવો એટલે વિયોગને કારણે મનમાં સતત જે સંતાપ રહેવો, જે ગમે નહીં. રૂઢિપ્રયોગમાં પણ પૂછાઈ શકે. વાડાનું શું થઈ ગયું હશે? ભૂંડ પેસી ગયા હશે? ભૂંડ જે પ્રાણી છે પેસી ગયા, વાડામાં આવી ગયા, દાખલ થઈ ગયા. વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે.
ખેદાન મેદાન, બેરણ છે રણ. લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે. કાચાને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે. આડેધડ એટલે ફાવે તેમ લોકો ફૂલો લઈ ગયા હશે, લીંબુ લઈ ગયા હશે, કોઈ પ્રાણી અંદર દાખલ થઈ ગયું હશે, વગેરે વગેરે. બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈનું માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે. વતન જઈને જ જંપે. પછી વાડો ખુશ અને બા પણ ખુશ. બાને છાબડી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. સવારે જે વારા ફરતી 10 થી 15 જણ આવે અને સૌ માટે વહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે. પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોશે હોશે આપે. બાનો ચહેરો ત્યારે આશકા જેવો નિર્મળ બની જતો. આશકા, આશકા એટલે જે આરતીની જે જ્યોત છે એ જ્યોત જેવો એ નિર્મળ એનો ચહેરો એ પોતે બની જતો હતો. મીઠું લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. બા બધી વેળા જાતે લીમડો તોડીને અને આપે અને કામ પડતું મૂકીને. અને મીઠો લીમડો લેવા આવે તો બા જાતે જ ગમે વેળા, વેળા એટલે ગમે સમયે લોકો આવે તો ગમે કામ મૂકી અને એ લીમડો આપે. એના ચહેરા ઉપર કલેશ જણાય. કલેશ જે દુઃખ, કષ્ટ. નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે છતાં એને લીમડો તો આપે જ. લીંબુ લેવા ઓછા જણ આવે પણ ભદ્ર નોકરિયાતો પેટમાં વીતે છે, તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે. ભદ્ર એટલે શ્રીમંત લોકો છે અને એ લોકો પણ કંઈ ને કંઈ જ જે બાનું કાઢી અને લીંબુ લેવા માટે આવે છે. બા આનાકાની વિના આપે પણ અંદરથી સમજે બીમારીનું તો બહાનું જ છે. મોડે તો મફતિયાનું શરબત પીવું હશે ને. બા એ રીતે ભોળી નહીં પણ ભલી ખરી. પપૈયા, જામફળ અને શાકભાજી તો રીતસર લૂંટાવે. અમે શાળાએથી ઘેર આવીએ એટલે 2-3 દિવસે થેલી લઈ અમુકને ઘેર એ શાકભાજી આપવા અમોને મોકલાવે. અને ક્યારેક અમે સ્કૂલેથી આવીએ તો શાકભાજી દેવા માટે પણ અમને ઘરે ઘરે મોકલાવે. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. એ જાણે બાનું જીવનસૂત્ર રહ્યું છે. કયું જીવનસૂત્ર રહ્યું છે? ખાયા સો ખીલાયા અને ખીલાયા સો પાયા. જે એક કહેવત છે અને એનો અર્થ છે કે ખાધું તે ગુમાવ્યું પણ ખવડાવ્યું તે પ્રાપ્ત કર્યું. એટલે કે બીજાને ખવડાવી અને આપણે એમાં રાજી થવાનો એક આનંદ છે, જે એક એનો મંત્ર છે કે બીજાને ખવડાવવું અને એમાંથી જે એક આનંદ પ્રાપ્ત કરવું. બાની છોડની જીવનસૂત્ર, જીવનસૂત્ર એટલે મંત્ર. બાની છોડની માવજત કરતી જોવી એ પણ એક લાવો છે. નળ તો ગામડે હમણાં પહેલે તો કૂવેથી જ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે. ચાકડી એટલે નાની ગાગર વડે જે પાણી ખેંચીને લાવવું પડે. બા તે કરે. એક એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે. તૃપ્ત થવું એટલે સંતોષ થવો, કે જ્યાં સુધી એ સંતોષ ન થાય ત્યાં સુધી એ પાણી રેડ્યા રાખે. એ છોડની જાડી
જાતે જ ગોળ મારે. સવારે ઉઠીને ભેગું કરેલું છાણ છાણિયા તરીકે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંક ફરક પડે તો બા તેની તરત જ જાણ થતી રહે અને બધા જ ફૂલ છોડની બા ખૂબ જ કાળજી લે છે અને કંઈ પણ થાય તો તરત જ એની જાણ એને થઈ રહે. બાની સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય એમ હું ખાતરીબંધ કહી શકું છું. બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સળગતી રહેતી અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળા એની નજર વરસાદી ગાય બની જતી હતી. વરસાદી ગાય એટલે જે ગોકળ ગાય છે એના જેવું જે પોતે નિર્મળ બની જતી હતી. ધીમેથી બધું ઝીણીનું તે જોવે. બા કશેક જાય અને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં. એટલું જ નહીં, એની થેલીમાં કોઈ છોડની કલમ, કોઈક આખોને આખો છોડ આવી પડે. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા, જે વિસ્મય તેનામાં જોતો હતો તેવા જ મુગ્ધતા અને વિસ્મય નિહાળું છું. કોને ખબર આ વાડો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. વિસ્મય એટલે આશ્ચર્ય, જે નવાઈ પામવું. તમારે અહીં આપેલ કોષ્ટકમાંથી ફૂલો, ફળો અને વૃક્ષોના નામ છુપાયેલા છે તે શોધીને લખવાના છે. પહેલી જ લીટીમાં પહેલા 3 અક્ષરોમાંથી લીમડો જે વૃક્ષનું નામ બને છે એવી રીતે તમારે ફૂલો, ફળ, વૃક્ષોના નામ શોધી અને નોટની અંદર લખવાના રહેશે. નીચે આપેલ ગુણો તમારા બા ધરાવતા હોય તો રાઇટની નિશાની કરો અને જો આપેલ ગુણો ન હોય તો ચોકડીની નિશાની કરો. ગૃહ કાર્ય: અઘરા શબ્દો 20, શબ્દાર્થ, શબ્દસમૂહ, રૂઢિપ્રયોગ. કહેવત: ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા ની સમજૂતી પણ લખવાની છે.